હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો આજે આપણે બનાવીશું કાંઈ નહીં, હમણાં ડેલી એને કુકિંગના બ્લોગ આવતા હતા. સો આજે કુકિંગનો બ્લોગ નહીં બનાવું, બિકોઝ આજ મેનુ છે ખીચડી, જે કોઈને ભાવે નહીં. અમારા ઘરમાં ભાવે નહીં, પણ કહેવાય ને અઠવાડિયામાં એકવાર બનાવી જરૂરી છે. ગાઈઝ હમણાં વાતાવરણ થઈ ગયું કે વરસાદ આવશે, ત્યાં સુધી હું એને બહાર આંગણું વાળતી હતી કે કોરું છે ને ત્યાં વાળી નાખું. જો હું તમને બતાવું, જો આટલો કચરો ભેગો કરે. ગાઈઝ વેધર જેટલું મસ્ત થાય ને કે આમ ક્યાંક ફરવા જવાનું મન થાય. અરે ક્યાં જઈ ફરવા? અહીં અચાનક ક્યાંક વરસાદ આવી જાય, ફસાઈ જાય તો મુસીબત કો ક્यों ગલે લગાના હે. ગાઈસ હું પહેલાં કચરો વાતે તમારી જોડે વાત કરું. મને ધીમું બોલવું પડશે કે અમારા સિંહ પાડોશી હોય ને એ જોઈ જાય તો કે આ શું કરે છે, વિડીયો બનાવે છે, કચરો કાઢતે એવું બધું બોલે, એટલે ધીમું બોલવું પડે. હમણાં જોન ગઈ, હમણાં જ મેં મગ ચડાવ્યા કુકરમાં, મગ બફાઈ ગયા અને હવે વિચારું છું કે ખીચડી બનાવું, શાક બનાવું. હાલ શાક તો ખાધું હતું તો સરસ બન્યું. આજે વિચાર્યું છે ફરી એકવાર બનાવવું, પણ અમે બોર ના થઈ. જો અમે કચ્છી છીએ એટલે અમે મગની કોઈ પણ આઈટમથી અમે બોર ના થઈએ. અમે બધું ખાઈ લઈએ મગના રિલેટેડ. ખીચડી, ઇવન ખીચડી છે, ખીચડી તો મને ઓછી ભાવે, હા ખાઈ લઈએ. સાવ એ બી નહીં કે ના ખાઈએ, ખાઈ લઈએ. મને એકવાર જવું તો દિલ્હી ઝેન્ઝી પ્રોટેસ્ટમાં, મજા આવી ગઈ. મારા બી ફોલોઅર વધી ગયો. આજ લોકો ખાલી એક રેલ નાખે છે ને થાય છે વાયરલ. ઝેન્ઝી પ્રોટેસ્ટમાં તો ત્યાં દિલ્હીમાં તો એવું જ હતું, જંતર મંતરમાં. સિરિયસલી કહીશ, મને જવા જેવું હતું. આટલા દિવસથી કહીશ બહુ જ વરસાદ હતો. તમારું જે ઘરના આગળ સેન્ટરમાં જે ઝાડ છે ને, એના પિંક ફૂલ ખરી ગયા હતા બધા. હમણાં જો એટલા મસ્ત છોટા છોટા લાગ્યા છે ને, હું તમને બતાવું. જો આ કેટલા મસ્ત છોટા છોટા છે. એકદમ પિંક બી નથી અને લાઇટ બી નથી, ડાર્ક બી નથી, એકદમ રાણી કલર છે. તો ચલો ગાઈસ કંઈક આપણે બનાવીએ. ગાઈસ હું હમણાં આવી છું મંદિરે. મમ્મી આને શું કહેવાય? પીળું મેં હમણાં જોયું. આ પર શું લાગેલું છે? ઝાડનું નામ નથી આવડતું. કેટલા મસ્ત દેખાય તો મોબાઈલમાં, મસ્ત દેખાય. ગાઈસ આનું કોઈને નામ ખબર હોય તો મને કહેજો. જો નજીકથી આવું દેખાય છે. કોઈને નામ ખબર હોય તો મને કહેજો શું કહેવાય આને. લે જો ગઈશ રાતના મંદિર ને આવું દેખાય. આમ તો તમે દિવસે જોતા હશો, પણ હમણાં જુઓ. આકાશ છે કેટલું મસ્ત સ્કાય બ્લુ કલર થઈ ગયો. અહીંયાની લાઇટ છે, આખું સ્કાય બ્લુ થઈ ગયું છે. એકદમ સ્કાય બ્લુ દેખાય રહ્યું છે, હે ને? પણ ઓલા ઝાડવામાં એ કયું ફ્રૂટ કે શું હોય? યલો કલર. કોને પૂછાય? બહુ દિવસ પછી નહીં મમ્મી આપણે અમે આના જેટલા હતા ને, આ છોરા જેટલા, તે મજા આવતી. હવે કંટાળો આવે રોજ.
કાલે મગનું શાક હતું ને આજે મગની ખીચડી ભાવશે. બહુ ભાવશે મસ્ત. હમણાં તો એ જ ખવાય ને મગનું જ ખવાય, સાદું સાદું જ ખવાય. કાલે વરસાદ ની ગઈ એ 2 દિવસ ખાલી શાંતિ હતી, કાલથી ચાલુ. આ છોકરા રમતા જોઈને ને મને મારું કોને નાનપણ ગયા. નાનપણ યાદ આવી જાય છે. મોટા થઈ એટલે ટેન્શન વધે. એટલે નાના જ બરોબર જ્યાં સુધી સ્ટડી કરતા ને ત્યાં સુધી છેલ્લામાં છેલ્લો આપણે એને તે કોલેજની 12માં ભણતા ને ત્યાં સુધી જ આપણી લાઈફ પરફેક્ટ હોય, ટેસ્ટનેસ થઈ જાય. આપણે પણ ઘણા બધા મંદિર નહોતા પણ લાસ્ટ વર્ષે આપણે આવ્યા હતા તો અહીં ઓલું જોયું હતું ને તે શું કહેવાય ગો જોઈ હતી ને ગો. ગોળ છે. એ આપણે ગો આપણી ભાષામાં કહેવાય, અહીંયાના ભાષામાં શું કહેવાય? ગો જ કહેવાય. ગાઈસ તો અહીંયા કને ને એન્ટ્રન્સ પાસે જ ગો બેઠી હતી અને હા સાપ બી હે ને કાળા કલરનો એ બી અહીંયા છે. ગો એક જાનવર કહેવાય. જે કોક નામ છે. અહીંયા આવીને એટલે પાછું જવાનું મન ના થાય ઘરે, એમ થાય અહીંયા જ શાંતિ અહીંયા જ બેસી જાય. બસ હવે જો હવે લાઇટિંગ બધું બંધ થઈ ગયું. એ જેન્ટ્સ લોકો બેઠા હતા એ બધું બંધ થઈ ગયું. હવે બચ્ચા લોકો બી જાય ઘરે. હવે થશે ગેટ બંધ. હવે આપણે બી જઈએ ઘરે. ચાલો લેટ્સ ગો. ના હું મહાદેવથી નારાજ હોઉં એટલે હું નામ નહીં લઉં. ચલો હવે ઘરે જઈએ. અહીંયા બહુ જલ્દી મંદિર બંધ કરે. આપણે કચ્છમાં તો એને તે 10 વાગ્યા મંદિર ખોલાવો. આ અંદર મેન જે મંદિરનો ગેટ હોય ને એ બંધ કરી દે, પણ નોર્મલી આજે બહાર બેવાન બાકડાન હોય ને ગાર્ડન હોય એ ખુલ્લું હોય. સો ગાઈસ ચલો હવે આપણે ઘરે જઈએ. ક્યાં પણ સ્ટોપર મારવાની કીધી આ વાળે. ચલો ગાય અંદર વળી ખુશી છે તો જો બનશે ત્યાંથી જ જાય. ગાઈઝ હમણાં વરસાદ એટલો બધો પડી ગયો ને કે અમે દુકાનમાં ચોકલેટ લેવા ગયા ને તો ચોકલેટ શું એક આટલું 5 રૂપિયાનું પડીકું બી નથી, કારણ કે માલ જ નથી આવતો. હમણાં વરસાદના લીધે બિચારા દુકાનવાળા ક્યાં જાય માલ લેવા. તો આપણે બી ઘરે જઈએ. આ અમે જે ગલીમાંથી અમે જઈએ ને ત્યાં લાઇટ જ નથી. આ એક જ છે, આ પાછળવાળી આ એક જ છે. એટલે આમાં મારો ફેસ બી તમને દેખાશે નહીં. દેખાય હવે દેખાશે. તો નીચે જોઈને ચાલુ પડે બાપા. અહીંયા કને એક લાઇટ ને આ બાજુ રોડ લાઈટ, બસ પછી આ સીધું hay નહીં એવું. જોતા જ કૂતરા કેવા જોવેરા અમને. અમે આવા અંધારામાં આટો મારવા નીકળ્યા. ગાઈસ તમને મારા બ્લોગ્સ જો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારી નવી નોટિફિકેશન તમને મળતી રહે. અને શેર કરજો મારા વિડીયો. પૂરો વિડીયો જોજો, સ્કીપ ના કરતા. તમે આમ દોડાઈને જુઓ ને એટલે મજા ન આવે, એટલે આખો વિડીયો જોવાનો. અને હું એટલું જ કહીશ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ કાલે નવા વિડીયો સાથે. બાય ગાઈસ. હું તમને હમણાં કાંઈક બતાવું રહી. અહીંનું અંધારું છે, મારો ફેસ ન દેખાતો, પણ તમે સાયલેન્ટલી જોજો. જો ગાઈસ આ ગલીમાં એકદમ અંધારું છે. જો કાંઈ દેખાતું બી નથી. જો કેટલું અંધારું છે. આ બી ગલીમાં અંધારું છે. લાઇટ નામનું કાંઈ હઈ જ નહીં, વસ્તુ જ નથી. બસ આ ઘરમાં એક લાઇટ લાગી. જો